યાદ રાખજો બાળકો, ખરેખર બીએ વિષય બહુ સરળ છે. એકમાત્ર બીએ વિષય જ એવો છે કે જેમાં ગાંધીનગર બોર્ડ પર મૌલિકતાનો આગ્રહ રાખે છે. દર રવિવારે એક વખત આ મુદ્દાની ચાવી સહિતનું રિવિઝન કરશો એટલે પ્રશ્નના મુદ્દાનું લિસ્ટ યાદ રહી જશે. તો આ રીતે તમે તમારી મંજિલ સુધી આ રસ્તો જે છે, આ રોડ છે જે આજથી શરૂ થયો છે, જે તમને 2026 ની બોર્ડની પરીક્ષામાં 100 માંથી 100 માર્ક્સ સુધી લઈ જશે. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર, એટલે કે ગુજરાતની કોમર્સની સૌથી મોટામાં મોટી ચેનલ પર. સ્વાગત ફરીથી એટલે કરું છું કારણ કે હવે જે સ્વાગત છે તમારું છે બીએ વિષયની દુનિયા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનો તમને એક રોડ મેપ આપવા જઈ રહ્યો છું. શું કામ અત્યારથી આપું છું? કારણ કે વર્ષની શરૂઆતથી સસ્ટેનેબિલિટી સાથે, કન્સિસ્ટન્સી સાથે જ્યારે મહેનત કરશું ને ત્યારે આપણા દરેક ટાર્ગેટ અચીવ થશે. વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 12 માં બીએ વિષયમાં 100 માંથી 100 માર્ક્સ લાવવા છે. પહેલા તો એ પ્રશ્ન થાય કે સર 100 માંથી 100 માર્ક્સ શક્ય છે? હા, ગયા વર્ષે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને 100 માંથી 100 માર્ક્સ બીએ વિષયમાં આવ્યા છે. થિયરી વિષય છે, પણ થિયરી વિષયને સમજવા માટે, થિયરી વિષયમાં લખવા માટે, પ્રોપર મગજમાં મૌલિકતા ભરેલો કન્ટેન્ટ ડેવલપ કરવા માટે એક પ્રોપર તૈયારીની જરૂર હોય છે. અને આ તૈયારી એક્ઝામના 2 મહિના, 1 મહિનો કે 15 દિવસ અગાઉ ક્યારેય શક્ય બનતી નથી. જો આવું શક્ય બનતું હોત ને બાળકો, તો 4 વર્ષે આવનાર ઓલિમ્પિકની રેસનો ખેલાડી 2 મહિના અગાઉ દોડવાનું શરૂ કરત, પણ એવું શક્ય નથી. એટલે જ્યારે ખબર પડે કે આવતા 4 વર્ષ બાદ ઓલિમ્પિકનો રેસ છે, દોડ છે, એ દોડવીર અત્યારથી 4 વર્ષ પહેલાથી નિયમિત દોડવાનું શરૂ કરશે. હું શબ્દ ફરીથી યુઝ કરું છું બાળક, નિયમિત દોડવાનું શરૂ કરશે. અને તમારે જો બીએ વિષયમાં 100 માંથી 100 માર્ક્સ લાવવા છે તો તમારે પણ બાળકો નિયમિત વાંચવાનું, નિયમિત શીખવાનું અને નિયમિત હું કહું એટલું લખવાનું શરૂ કરવું પડશે. વાત કરીએ વિશ્વાસ. વિશ્વાસ રાખવાનો છે તમારે તમારી જાત પર અને બીજો મારી પર. તમારે 100 માંથી 100 માર્ક્સ બીએ વિષયમાં કઈ રીતે આવશે એ હું તમને શીખવાડીશ. અને 100 માંથી 100 માર્ક્સ બીએ વિષયમાં કઈ રીતે લાવવાના છે એ તમારે અહીંથી શીખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, કેટલાક મુદ્દા આ વર્ષની શરૂઆતનો રોડ મેપ છે અને આ રોડ મેપ તમને લઈ જવાનો છે સીધા તમારા ટાર્ગેટ સુધી, બોર્ડની પરીક્ષાના 2026 ના રિઝલ્ટ સુધી, બોર્ડની પરીક્ષામાં બીએ વિષયના 100 માંથી 100 માર્ક્સ સુધી. તો એના માટે કઈ કઈ બાબતોને ધ્યાન રાખવાનું છે એ દરેક બાબતોને 1 બાય 1 આપણે સમજવાની કોશિશ કરીએ. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ પહેલું સેન્ટેન્સ મેં તમારા માટે જે યુઝ કર્યું છે ને તે આ છે. સૌ પ્રથમ બાળકો, બીએ વિષયને પ્રેમ કરતા શીખો. તમે બીએ ને ચાહશો, તમે બીએ વિષયને પસંદ કરશો ને તો ઓટોમેટિક તમને ગમવાનું શરૂ થશે. બીએ વિષય ગમવાનું શરૂ થઈ જશે ને એટલે તમને ઓટોમેટિક વાંચવાનું મન થશે. વાંચવાનું મન થશે ને એટલે તમને ધીમે ધીમે એમાં સમજ પડતી જશે. અને સમજ પડતી જશે ને ત્યારે બીએ વિષયમાં ઓટોમેટિક તમારો કોન્ફિડન્સ વધશે અને ધીમે 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 તમારા મગજના એક પાર્ટમાં બીએ વિષય એવી રીતે ફિટ થઈ જશે જાણે તમારો મનગમતો વિષય હોય અને તમે ચપટી વગાડતા વગાડતા બીએ વિષયને કમ્પ્લીટ કરી શકો. ઓકે, ત્યાર પછી બાળકો કઈ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે? બીએ વિષય સરળ છે, યસ, પરંતુ આપણે અઘરો બનાવી દઈએ છીએ. યાદ રાખજો બાળકો, ખરેખર બીએ વિષય બહુ સરળ છે. એકમાત્ર બીએ વિષય જ એવો છે કે જેમાં ગાંધીનગર બોર્ડ પર મૌલિકતાનો આગ્રહ રાખે છે. ગોખેલું પસંદ નથી સાહેબ. ગોખણ પટ્ટી તો હર કોઈ કરી શકે, ગોખેલું ક્યારે કામમાં આવતું પણ નથી. અને બીએ વિષયમાં સૌથી વધુ જરૂર હોય ને તો એ મૌલિકતાની છે. અહીંયાથી તમને સમજાવવામાં આવે એ પ્રમાણે સમજવામાં જો તમે પ્રોપર ધ્યાન રાખશો, પ્રોપર સમજૂતી સાથે તમે કન્ટેન્ટને તમારા મગજમાં ઉતારશો ત્યારે બીએ વિષય તમને બહુ સરળ લાગશે. એટલે ખરેખર ખરી ભાષામાં તો બીએ વિષય બહુ ઈઝી છે ભાઈ, એકદમ સરળ છે ભાઈ, પણ આપણે એને બાળકો ખૂબ અઘરો બનાવી દઈએ છીએ. આપણા મગજને એવા કમાન્ડ આપીએ છીએ કે બહુ અઘરું છે, ઘણા બધા મુદ્દા છે, થિયરી છે, ચોપડીમાં કઈ ચિત્રો નથી, માત્ર નકરા શબ્દો 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 ને શબ્દો. પણ વિષય ગમાડવો પડશે. ગમાડવાનું શરૂ કરશો ને એટલે ઓટોમેટિક આવડવાનું શરૂ થશે. આવડવાનું શરૂ થશે ને એટલે માર્ક્સ આવવાનું શરૂ થશે બાળકો. હવે શું કરવાનું છે? પેલા તો સ્વીકારી લ્યો આજે જ. ઘણા છે સ્વીકારતા નથી. આવું થોડું હોય સાહેબ,
આવું થોડું હોય. અચ્છા, વર્ષો પહેલા કોઈ એમ કીધું હશે કે માણસ આકાશમાં ઉડશે, તો કે એવું થોડું હોય, ઇમ્પોસિબલ છે. આકાશમાં કઈ રીતે ઉડી શકે? ગુરુત્વાકર્ષણની તાકાત જ એટલી છે. ગમે એટલી ગુરુત્વાકર્ષણની તાકાત હતી છતાં બોલો આજે માણસ આકાશમાં ઉડે છે. યસ ઓર નો? તો બસ પેલા સ્વીકારી લ્યો કે બીએ વિષયમાં પણ 100 માંથી 100 માર્ક્સ શક્ય છે. કમ્પ્લીટલી 100 માંથી 100 માર્ક્સ તમે લાવી શકો તેમ છો. ઇમ્પોસિબલ નથી. પેલા તમારા મગજમાં ફિટ કરી દો કે હું બીએ વિષયમાં તૈયારી કરીને 100 માંથી 100 માર્ક્સ અવશ્ય લાવીશ. હવે સૌથી મોટો પ્રશ્ન થાય, સાહેબ તમે ઘણું બધું કીધું, બીએ ને પ્રેમ કરતા શીખો, બીએ અઘરું નથી, બહુ સરળ છે, મૌલિકતા ચાલે, પેપરમાં મૌલિકતાથી લખશો તો તમે વધુ માર્ક્સ મેળવી શકશો, બીએ ને સ્વીકારી લ્યો કે 100 માંથી 100 માર્ક્સ શક્ય છે. હવે સીધો પ્રશ્ન એ થાય, સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો આ બધું શક્ય છે સર, તો હવે એ કહી દો કેવી રીતે. એ જ કહેવા માટે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું કે આ બધું જ શક્ય છે અને શક્ય છે એટલે હું તમને એ પણ જણાવીશ કે કેવી રીતે શક્ય છે. જોઈએ બાળકો કેવી રીતે શક્ય છે. જો આજથી જ બીએ વિષયની તમે શરૂઆત કરો છો એટલે પહેલું પ્રણ લઈ લેવાનું છે, પહેલું ડિસિઝન એવો લઈ લેવાનો છે, વિદ્યાર્થી મિત્રો નક્કી કરી લેવાનું છે કે બીએ વિષયમાં મારે આખા વર્ષમાં આટલી બાબતનું ધ્યાન રાખવાનું. જો બીએ ની એક અલગથી નોટબુક બનાવવાની છે, અલગથી કમ્પ્લીટ નોટબુક બનાવવાની છે અને જેને તમારે શું નામ આપવાનું છે? સ્પેશિયલ રિવિઝન બુક. આ અલગથી બનાવેલી નોટબુકનું નામ શું આપવાનું છે? સ્પેશિયલ રિવિઝન બુક. વિદ્યાર્થી મિત્રો આ બુક સ્પેશિયલ રિવિઝન માટે છે એટલે આમાં વધારે પડતું નથી લખવાનું. ઘણીવાર શું થાય, વધારે પડતું લખીને 200 પેજની તો બુક બની જાય ભાઈ. અરે વર્ષ પૂરું થાય ને તો 100 પેજ નહીં ભરાય ને તો ચાલશે. તો સર આટલું જ લખશું અને સારા માર્ક્સ મેળવી શકશું? હા. કેવી રીતે? આ સ્પેશિયલ રિવિઝન બુકમાં તમારે શું કરવાનું બાળક? હું જ્યારે ભણાવું કે તમારા શિક્ષક જ્યારે ભણાવે ત્યારે મોસ્ટ આઈએમપી વ્યાખ્યા હોય તે આ બુકમાં લખવાની, મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય તો પ્રશ્નના મુદ્દાને યાદ રાખવા માટેની ચાવી, એટલે પ્રશ્નના મુદ્દાનું લિસ્ટ અને યાદ રાખવા માટેની ચાવી. હવે પહેલી વખત શું કરવાનું, એને બહુ વધારે પડતો ટાઈમ આપીને વાંચી લેવા એટલે મગજમાં એક ખૂણામાં ફિટ થઈ જાય છે. હવે વાંચેલું લાંબો સમય સુધી યાદ રાખવું હોય ને તો જરૂર પડશે રિવિઝન. તો એના માટે શું કરવાનું? ટાઈમ ટેબલ બનાવી લેવાનું, રિવિઝન. અઠવાડિયામાં એક વખત સાહેબ મેં તમને શું કીધું, 100 પેજની નો જરૂર પડે ને એટલો જ કન્ટેન્ટ આ સ્પેશિયલ રિવિઝન બુકમાં હોવો જોઈએ સાહેબ. અઠવાડિયામાં એક વખત, ફોર એક્ઝામ્પલ રવિવારે, તમે 12મા ધોરણના વિદ્યાર્થીઓ છો એટલે રવિવાર તમારે ભૂલી જવાનો છે. રવિવારે એક દિવસ તમે જો આ રિવિઝન કરશો સ્પેશિયલ રિવિઝન બુકમાંથી, દર રવિવારે એક રિવિઝન કરી લેવાનું. ધીમે ધીમે એમાં ટોપિક એડ થતા જશે નો ડાઉટ, પણ દર રવિવારે એક સ્પેશિયલ રિવિઝન કરશો એટલે ઓટોમેટિક આ બધા મુદ્દા તમારા મગજમાં ઘર કરી જશે અને એક સમય એવો આવશે કે જે રિવિઝન કરવા માટે તમારે 2 કલાકનો સમય લાગતો હતો, જેમ જેમ સમય વીતતો જશે રિવિઝન કરવાનો સમય ઘટતો જશે, કારણ કે જૂનું બધું ઓલરેડી મોઢે થઈ ગયું છે અને નવું તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. બીજું, બીએ ના પ્રશ્નોના મુખ્ય મુદ્દા અને વ્યાખ્યા આ નોટબુકમાં નિયમિત લખો. આપણા શિક્ષક જ્યારે આપણે ભણાવતા હોય ત્યારે ટેક્સ્ટ બુકની સાથે સાથે હાથમાં એક પેન્સિલ રાખો. મહત્વના મુદ્દા શિક્ષક કહેતા જાય તો શિક્ષકને વારે વારે કહેવાની નો જરૂર પડવી જોઈએ, એમ કે આ રેડી આઈએમપી સીધું આપણી બુકમાં ટીક થઈ જવું જોઈએ ને એ ટોપિક, એ વ્યાખ્યા અને મુદ્દાનું લિસ્ટ ચાવી સહિત નિયમિત સ્કૂલમાં ભણ્યા છો, અહીંયા વિદ્યાકુલમાં અમારી સાથે ભણો છો, તમને ખબર પડે કે આ પ્રશ્ન આઈએમપી છે, આના મુદ્દા આઈએમપી છે, આની ચાવી આઈએમપી છે, સીધું ઘરે જઈને પહેલા આ સ્પેશિયલ રિવિઝન બુકમાં ઉતારી મુદ્દાની ચાવી મુજબ વ્યવસ્થિત મુદ્દા લખીને નિયમિત તેનું વાંચન કરવાનું છે. નિયમિત એટલે આપણે મેં કીધું એમ દર રવિવારે એકવાર રિવિઝન કરી નાખવાનું. દર રવિવારે એક વખત આ મુદ્દાની ચાવી સહિતનું રિવિઝન કરશો એટલે પ્રશ્નના મુદ્દાનું લિસ્ટ યાદ રહી જશે. બીજું, ખૂબ સરળ ભાષામાં બીએ વિશે ભણવું પણ ખૂબ જરૂરી છે. આજે કેવું થાય, ગોખણ પટ્ટી તમે કરશો ને તો લોંગ ટાઈમ શું, શોર્ટ પીરિયડમાં તમને બીએ ભૂલાઈ જશે. જો બીએ ને તમારે લોંગ ટાઈમ યાદ રાખવું છે તો પહેલું કામ કરવાનું છે, તમે વિદ્યાકુલમાં અમારી સાથે ભણો છો, સ્કૂલમાં ભણો છો કે કોઈ પણ જગ્યાએ, ફૂલ કોન્સન્ટ્રેશન સાથે સમજવાની કોશિશ કરવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, મૌલિકતા, મેં કીધું એમ પેપરમાં મૌલિકતાથી કન્ટેન્ટ લખવું એ બહુ જરૂરી છે. હવે આ મૌલિકતા જો તમારે લાવવી છે તો મેં જ બનાવેલું એક સુપર
વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયનું એક મટીરિયલ છે, યુથ સ્વયં પબ્લિકેશન્સ. આ મટીરિયલમાં એટલી સરળ ભાષા આપી છે, ગોખવું તો બહુ દૂરની વાત રહી જશે, સમજવું એકદમ ઈઝી પડી જશે અને પેપરમાં તમે લખી શકશો. આ બધી શરૂઆત અત્યારથી થઈ જવી જોઈએ. જો અત્યારથી શરૂઆત થશે ને ત્યારે થઈને તમે 100 માંથી 100 માર્ક્સ સુધી પહોંચી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણા 12 ચેપ્ટરનો અભ્યાસક્રમ છે ભાઈ. હવે ઘણાને એવો વિચાર આવે છે 12 ચેપ્ટર કરતા કરતા અમારું 12મું થઈ ગયું તો, પણ એવું નહીં થાય. જો તમે પ્રોપર અહીંયા કોન્સન્ટ્રેશન સાથે નિયમિત, વસ્તુ કેવી છે બાળકો, શિસ્ત છે ને, શેનું શિસ્ત? લર્નિંગનું, શીખવાનું, ભણવાનું. તો શીખવામાં તમે ડિસિપ્લિન રાખશો, સમયસર અહીંયા અમારી સાથે આવી જશો, પ્રોપર તમે શીખશો, ડિસિપ્લિન સાથે શીખશો અને વિષય પ્રમાણે, લેક્ચર પ્રમાણે શીખશો, તો 1 by 1 ચેપ્ટર એટલા જોરદાર ચાલતા પણ થઈ જશે અને મગજમાં ફિટ થતા પણ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, BA માં કુલ 12 પ્રકરણ છે અને આ દરેક પ્રકરણની બેસ્ટ તૈયારી કરવા માટે તમારે જરૂર પડશે શિસ્તબદ્ધ મહેનતની. અને વિદ્યાકુલમાં આવી રીતે દરેક વિષયનું 45 મિનિટના લેક્ચરનું ઓલરેડી ટાઈમ ટેબલ તૈયાર છે. તો હજુ પણ મોડું નથી થયું, હજુ તો શરૂઆત થઈ છે. તો વિદ્યાકુલમાં પણ જો તમારે ભણવાની ઈચ્છા હોય તો ટોપર બેચ 2026 ઓલરેડી શરૂ થઈ ગયો છે, જેમાં 45 મિનિટના દરેક વિષયના લેક્ચર આવે છે ને 1 by 1 ટોપિક બાય ટોપિક જોરદાર તૈયારી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે બસ તમારે વિશ્વાસ, આજથી એક તમારે ગાંઠ બાંધીને જવાનું છે, વિશ્વાસ રાખવાનો છે કે હા સર, BA વિષયમાં પણ 100 માંથી 100 માર્ક્સ સંભવ છે, 100 માંથી 100 માર્ક્સ શક્ય છે. તો આ રીતે તમે તમારી મંજિલ સુધી, આ રસ્તો જે છે, આ રોડ છે જે આજથી શરૂ થયો છે, જે તમને 2026 ની બોર્ડની પરીક્ષામાં 100 માંથી 100 માર્ક્સ સુધી લઈ જશે. વિશ્વાસ રાખજો, શક્ય છે 100 માંથી 100 માર્ક્સ.